દિલ્લા દેશવાસીઓ, અત્યારે ગુજરાતમાં છું એટલે ગુજરાતીમાં મારા દિલની વાત કરું છું. મારું નામ છે ફક્ત ભારતીય છું. ન ગુજરાતી, ન બિહારી, ન બંગાળી, ન મહારાષ્ટ્રીયન, ન પંજાબી, ન મહારાષ્ટ્ર, ન સાઉથ ઇન્ડિયન છું. હું ફક્ત ઓનલી ઇન્ડિયા છું. અહીં એક ભાજપના સૌથી મોટા નેતા, અગ્રીમ હરોળના નેતાની ચૂંટણી પ્રચાર સભા હતી. આ એક શૈક્ષણિક સંસ્થા છે. આ સ્વચ્છતાનું સૌથી વધુ ધ્યાન રાખવાનું હોય આયોજકોએ, સભાના આયોજકોએ કે પ્રશાસને અહીં છાસની વ્યવસ્થા રાખી પ્રયોજનો માટે તડકામાંથી રાહત આપવા, પરંતુ એ છાસની નકામી થેલીઓ ફેંકવા માટે ક્યાંય બી કચરા ટોપલી નહોતી. ગઈકાલે હું બી હાજર હતો, મેં જોયું ક્યાંય બી કચરા ટોપલીઓ આ છાસની કોથળીઓ રાખવા માટે નહોતી. પરિણામે આપ જુઓ અત્યંત ગંદકી દેખાય છે. તો સ્વચ્છ ભારતની ખાલી વાતો થાય, પરંતુ આટલી અસ્વચ્છતા કેમ? અહીં પશુ પક્ષીઓ હોય એ અહીં ચણવા આવે, એના દાંતમાં આ પ્લાસ્ટિકની કોથળી આવી જાય, શું થાય? તો પ્રકૃતિ પર્યાવરણનું ધ્યાન રાખો. આવી સંસ્થાઓ